વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખાની ટીમ દ્વારા શહેરમાં ધાર્મિક સ્થળો જે જગ્યાએ હોય તે નડતરરૂપ હોય ત્યાં સ્વેચ્છાએ ખસેડી લે અને દબાણો દૂર કરે તે અંતર્ગત નોટિસ પાઠવવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ચાપાનેર વિસ્તારમાં શહેરની મધ્યમાં ચાપાનેર આવ્યું છે, ત્યાં જ બાદશાહ બાવા દરગાહ આવી છે અને આ દરગાહને નોટિસ આપવામાં આવી છે કે સ્વેચ્છાએ મુસ્લિમ સમુદાયના લોકો આ દરગાહ ખસાવી લે, પરંતુ આ દરગાહ દબાણરૂપ નથી। તે જ અંતર્ગત મુસ્લિમ સમાજના જે લોકો છે તેઓ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર શ્રીને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે કે આ જગ્યા પર કોઈ પણ પ્રકારનું અકસ્માત થયું નથી, ડિવાઈડરની એક્ઝેક્ટ બાજુમાં છે એટલે કે નડતરરૂપ પણ નથી અને મ્યુનિસિપલ કમિશનર જગ્યા પર આવી વિઝિટ કરે એટલે કે મુલાકાત કરે। ધાર્મિક દબાણો હટાવવા માટે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ અલગ અલગ જગ્યા પર નોટિસ પાઠવી રહી છે, પરંતુ ચાપાનેર પાસે આવેલી આ બાદશાહ બાવાની દરગાહ એ નડતરરૂપ નથી તેવી રજૂઆત કરવા માટે મુસ્લિમ સમાજના લોકો છે તેઓ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક દબાણો જે નડતરરૂપ હોય તેનો સર્વે કરી અને નોટિસ આપવામાં આવ્યું છે। આવા ધાર્મિક દબાણો સ્વેચ્છાએ ખસેડે તેવું પાલિકાએ જણાવ્યું હતું। વડોદરા શહેરના ચાપાનેર ગેટ પાસે બાદશાહ બાવા દરગાહને પણ નોટિસ આપવામાં આવી હતી। મુસ્લિમ અગ્રણીઓ ભેગા થઈ આજે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે કે સદર દરગાહ ઐતિહાસિક ધાર્મિક સ્થળ છે જે વર્ષો જૂની છે। આ દરગાહ કોઈને પણ નડતરરૂપ થાય તેમ નથી। કોઈપણ જાતના દબાણો દરગાહ અને દરગાહના વહીવટકર્તા દ્વારા કરવામાં આવ્યા નથી। દરગાહ બિલકુલ ડિવાઈડરની સાઈડમાં છે। આ સુધી અહીંયા અકસ્માત પણ નથી થયો, જેથી કમિશનરશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે સમગ્ર મુસ્લિમ સમાજની આસ્થાને ધ્યાનમાં રાખી સ્થળ પર મુલાકાત કરવામાં આવે અને આ દરગાહ બિલકુલ દબાણમાં નથી અને તે જ અંતર્ગત મુસ્લિમ અગ્રણી જાવેદ બાપુએ આવેદન આપ્યું છે। આપ ગાયકવાડી નકશો જોશો એમાં બી દરગાહો દર્શાવી અને તે વખતે સરેશ વેપાર જે હતા ગાયકવાડીના એમને ત્યાં દફનાવેલા છે। અને આપ એમ કહેશો કે એનું સ્ટ્રક્ચર થોડું નાનું કરો તો યારે અને બીજું સાહેબ બોલી જી સર મેઇન પ્રોબ્લેમ એવો છે કે અમારો અને એના માટે આપ લોકો જે અમને સલાહ સૂચન આપો એ રીતના અમે આગળ વધવા તૈયાર છીએ। હું આપ લોકોની ચેનલ દ્વારા જણાવવા માગું છું કે આજે વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રી રાણા સાહેબે મુલાકાત આપી છે અને મુલાકાતમાં અમે લોકો જે અમારી ફરિયાદ હતી કે ભાઈ આ જે ધાર્મિક સ્થળો જેને હટાવવામાં મુહિમ કરવામાં આવી રહી છે એના અંદર અમે જણાવ્યું છે કે આ જે યાકુતપુરાની બે દરગાહો છે એ દરગાહ એમ જોવા જાઓ તો કોઈને તકલીફ થાય એવી નથી અને ડિવાઈડરનું કામ કરે છે। છતાંય કમિશનરશ્રી સાથે અમે વાત કરી છે કે અગર જો નાનું કરવાનું સ્ટ્રક્ચર નાનું કરવાનું હશે તો અમે હજુ એ માટે તૈયાર છે અને કમિશનરે અમને સાથ સહકાર આપ્યું છે। જેટલું સારું થશે એટલું કરીશું એવું કમિશનરશ્રીએ અમને કહેવામાં આવ્યું છે। રજૂઆત છે કે સ્થળ વિઝિટ પણ હા, કમિશનરશ્રીને મેં રજૂઆત કરી છે અમે કે આપ એક વખત સ્થળ વિઝિટ કરો અને આપને જે પછી લાગતું હોય એ તમે અમને નિર્ણય કહેજો। એટલે કમિશનરશ્રીએ એના માટે કહ્યું છે કે અમે જોઈને પછી આપને જણાવીશું। સૌપ્રથમ તો હું કહેવા માંગીશ કે જ્યારે વાત આપણા શહેરના વિકાસની આવશે, આપણા દેશના વિકાસની આવશે તો તમામ મુસ્લિમ સમાજ કોર્પોરેશનને તેમજ સરકારને સમર્થન કરશે। અમે કમિશનર સાહેબને આજે સ્પેશિયલી એવી રીતે મુલાકાત લેવા આવ્યા છે, અગાઉ 2-3 વખત અમે મુલાકાત લીધેલી। આજે મુલાકાત લેવાનું મુખ્ય કારણ અમારું એવું હતું કે આજ સુધી તો ધાર્મિક સ્થળોને નોટિસ આપવામાં આવતી હતી વોર્ડ ઓફિસર દ્વારા, પરંતુ આજે કમિશનર સાહેબને મળવાનું કારણ એવું હતું કે અમે કમિશનર સાહેબને લેખિતમાં રજૂઆત કરી છે કે આપ પોતે જાતે જે પણ ધાર્મિક સ્થળ અમારા જે યાકુતપુરાના 2 દરગાહો છે ત્યાં તમે સ્થળ વિઝિટ કરો અને આપ પોતે સ્થળ વિઝિટ કરશો તો આપને નોલેજમાં આવશે કે આ જે 2 દરગાહો છે એ માત્ર ડિવાઈડરની સાઇઝની છે અને એ ડિવાઈડરનું કામ હાલ કરી રહી છે અને આજ સુધી રેકોર્ડ છે કે એ દરગાહોના લીધે કે ડિવાઈડરના લીધે કોઈ પણ મોટો અકસ્માત થયેલો નથી। સુપ્રીમ કોર્ટની એવી ગાઈડલાઇન છે કે કોઈપણ ધાર્મિક સ્થળ જે નડતરરૂપ એવો હોય કે જેના લીધે મોટો અકસ્માત થવાની શક્યતા રહેલી હોય તો તેને દૂર કરવો જોઈએ, પરંતુ આ જે 2 દરગાહો છે આજ દિન સુધી ત્યાં કોઈ અકસ્માત થયેલો નથી અને એના લીધે કોઈ રૂકાવટ થયેલી નથી। આ જે 2 દરગાહો છે માત્ર મુસ્લિમ સમાજ નહીં પરંતુ હિન્દુ સમાજના લોકો પણ ત્યાં ફૂલ અને અગરબત્તી કરે છે અને એક ધાર્મિક આસ્થા લોકોની જોડાયેલી છે। એટલે કમિશનર સાહેબને અમે રજૂઆત કરી છે કે આપ પોતે આવીને સ્થળનું વિઝિટ કરો
કમિશનર સાહેબે ખૂબ જ પોઝિટિવલી અમને જવાબ આપ્યો છે. અમને આશા છે કે આવનારા સમયમાં પણ મુસ્લિમ સમાજ જ્યારે પણ કોર્પોરેશનને જરૂરિયાત પડશે ત્યારે ખડે પગ ઊભું રહે. બસ અમે સાહેબને રજૂઆત કરી, સાહેબે સારો સપોર્ટ કર્યો છે, સાહેબે બાંહેધરી આપી છે કે એવું કંઈ છે નહીં ને ઇન્શાલ્લાહ કંઈ થાય બી નહીં. આવું કંઈ માહોલ સારું છે ને જે બી હોય તમને લઈને સાથે મળીને કરીશું ને કોઈ બી માહોલ ખરાબ નહીં થવા દઈએ ને નહીં કરાવી દઈએ, સારું કામ કરીશું, કંઈ તકલીફ ના પડે એવું તમને કરી દઈશું. સ્થળ વિઝિટની પણ માંગ છે. સ્થળ વિઝિટ હા, કે અમે કીધું સાહેબને, તમે જોઈ લો સાહેબને પહેલી વાત તો દરગાહ આપણી નડતી નહીં, જરા બી ડિવાઈડરને કામ જે વકીલ સાહેબે કીધું એવું જ કામ કરે છે દરગાહો ને કોઈ સવાલની દરગાહ નડતર છે જ નહીં, તો બી અમે કોર્પોરેશન કે એવું સાથે મળીને કરીશું. બરાબર.